હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગમે એટલી મહેનતથી પ્રેમથી બનાવો, જેને નથી ખાવું ને એ નહીં જ ખાય. પાલકનું પણ કંઈક આવું જ છે મારી ઘરે. આજ માર્કેટમાં ગઈ એટલે એટલા ફ્રેશ પાલક જોયા કે લેવાનું મન થઈ ગયું. હવે લઈને તો ઘરે આવી ગઈ, પણ આ પાલકનું બનાવવું તો બનાવવું શું. ડરતા ડરતા મેં આ રોલ બનાવ્યા અને વિશ્વાસ કરો બધાને એટલા ભાવ્યા કે પાછું બનાવવાનું કીધું. આ રોલ એવા છે કે ગમે ત્યારે ગમે એને ખવડાવો, ભાવશે જ ભાવશે. તમે આને સાંજના બનાવો કે પછી બાળકોના લંચ બોક્સમાં કે પછી મહેમાનો માટે, બધા ખુશ થઈને ખાશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે 2 મુઠ્ઠી જેટલા પાલકને આ રીતે આપણે મોટું એટલે કે કટ કરી લીધા. હવે પાલકની સાથે આપણે અહીંયા સાઈડમાં 2 ડુંગળી, 1 ગાજરનો ટુકડો, 2 તીખા મરચાં અને 1 આદુનો ટુકડો એને પણ કટ કરી લીધેલા છે મોટું. હવે અહીંયા એક આપણે મિક્સરનું જાર લીધું અને એમાં આપણે પાલક જે કટ કરીને રાખ્યા છે એ પાલક આપણે એડ કરી દેવાના છે. હવે સાથે આપણે જે બાકીની વસ્તુ કટ કરી એનો અત્યારે આપણે યુઝ નથી, તો એને આપણે સાઈડમાં રાખી અને આ પાલકને આપણે પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા જોઈ શકો છો, પાલકની એકદમ સરસ એવી આપણે પેસ્ટ બનાવી રેડી કરી લીધી. તો એ પેસ્ટને સાઈડમાં રાખી અહીંયા આપણે એક બાઉલ લીધું અને બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો. જે રોટલી માટેનો લોટ હોય છે એ જ આપણે લીધેલો છે. હવે સાથે 1/4 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ. જો ચોખાનો લોટ નથી તો રવો પણ એડ કરી શકાય છે, પણ ઝીણા રવાનો ઉપયોગ કરવાનો છે. અથવા તો 1/4 કપ જેટલો મેંદો પણ યુઝમાં લઈ શકાય છે. હવે આપણે એમાં શું કર્યું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી, એટલે કે બંને લોટને સરસ એવા મિક્સ કરી આ રીતે 2 મોટી ચમચી જેટલો લોટ છે બાઉલમાં એક્સ્ટ્રા કાઢી લઈશું અને બાકીનો જે લોટ છે એમાં આ રીતે થોડો હોલ કરી આ રીતે આપણે એમાં જે પેસ્ટ બનાવી એ પેસ્ટ એડ કરવાની છે. હવે શરૂઆતમાં છે આમાં પાણી એડ નથી કરવાનું, જો જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરશું. હવે એ પેસ્ટ સાથે અડધી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીએ. એકદમ સરસ એવું બંને વસ્તુને આપણે મિક્સ કરવાનું છે અને આ જે પાલકની પેસ્ટ આપણે બનાવી એનાથી જ આપણે આનો લોટ બાંધવાનો છે. હવે અહીંયા જોઈ શકો છો, આપણે એને સરસ એવું મિક્સ કરીએ છીએ. જો આમાં આપણે જરૂર લાગશે તો જ આપણે પાણી એડ કરવાનું છે, બાકી પાલકની પેસ્ટથી જ આપણો લોટ બંધાઈ જશે. અહીંયા એકદમ લોટને ટાઈટ બાંધીને તૈયાર કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. પરાઠાનો જેવો લોટ હોય છે એના કરતાં પણ લોટને ટાઈટ રાખશું, નહીંતર આપણે નાસ્તો બનાવવામાં પાછળથી પ્રોબ્લેમ થઈ શકે છે. અહીંયા એક વાતનું જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો બિલકુલ ઢીલો ન હોવો જોઈએ. હવે લોટ અહીંયા આપણો સરસ એવો બંધાઈ ગયો, તો ઉપરથી થોડું તેલ એડ કરી આપણે એને સરસ એવો મસળી લઈએ. અને લોટ હું અહીંયા કૂણવું છું ત્યારે જ તમને અંદાજ આવતો હશે કે લોટને આપણે કેટલો ટાઈટ રાખેલો છે. હવે આવો ટાઈટ લોટ બંધાઈ જાય એટલે ઉપરથી કવર કરી અને લોટને આપણે રેસ્ટ આપવાનો છે, અને ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ આપણે કરવાની છે. તો ચાલો લોટને કોઈ વાસણથી કવર કરીએ જેથી કરીને સુકાય નહીં. તો અહીંયા લોટને સાઈડમાં રાખી એ જ મિક્સરનું જાર ફરી પાછું મેં લઈ લીધું અને એમાં આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા હતા, મતલબ કે ડુંગળી અને ગાજર, એ બધી વસ્તુને એડ કરવાની છે અને પલ્સ મોડ ઉપર આપણે આને પીસવાની છે. સાવ પેસ્ટ આપણે નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે પીસતી વખતે આપણે એમાં અડધી ચમચી જેટલી વરિયાળી અને સાથે થોડા મરીના દાણા એડ કરીએ અને આ રીતે દરદરું એવું આપણે એને પીસીને તૈયાર કરીએ. તો અહીંયા જોઈ શકો છો, બધી વસ્તુના ટુકડા સમજ આવે છે એ રીતનું આપણે એને પીસીને તૈયાર કર્યું. હવે એ પીસેલી જે વસ્તુ છે એને સાઈડમાં રાખી અહીંયા આપણે 2 વાફેલા બટેટા લીધા છે. બટેટા છે હજુ ગરમ જ છે. જો તમારી પાસે ટાઈમ હોય તો બટેટા ઠંડા કરીને પણ તમે લઈ શકો છો. હવે બટેટાની છાલ હટાવી લેવાની છે. આપણે બટેટાની છાલ હટાવીએ છીએ ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં. તો જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને હા, સાથે કોમેન્ટ પણ મને જરૂરથી કરી દેજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા શું કર્યું, જે બાફેલા બટેટા છે એને સરસ એવા આપણે મેશ કરી લેવાના છે. એમાં કોઈ મોટી ગાંઠો ન રહેવી જોઈએ. હવે આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી, મતલબ કે જે શાકભાજીના ટુકડા હતા, એને આપણે અત્યારે એડ કરી દેવાના છે. તો અહીંયા મેં શાકભાજી સાથે બટેટા લીધા છે. એની જગ્યાએ જો તમારે બટેટા સ્કીપ કરવા હોય તો ખાલી શાકભાજી છે એ વધારે પ્રમાણમાં પીસી અને એમનાથી પણ આ રેસીપી તમે બનાવી શકો છો. એમ પણ એ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. હવે સાથે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કર્યા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી હિંગ એડ કરી દઈએ.
અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીએ અને સાથે અડધી ચમચીથી થોડો ઉપર ધાણા જીરું પાવડર એડ કરીએ. હવે આમાં અત્યારે હળદર પાવડર એડ નહીં કરીએ કારણ કે મસાલાને આપણે વઘારવાનો નથી, તો હળદર પાવડરનો યુઝ નહીં કરીએ. અને અહીંયા 2 નાની ચમચી જેટલો મેં એડ કરેલો છે ગન પાવડર. ગન પાવડર તમારી પાસે નથી તો તમે એની જગ્યાએ છોલે મસાલો પણ એડ કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે. અને છોલે મસાલો નથી તમારી પાસે તો ચાટ મસાલો એડ કરી દેવાનો છે. અને અહીંયા ખટાશ માટે મેં આમચૂર પાવડર પણ એડ કરેલો છે, હું તમને આગળ જણાવતા ભૂલી ગઈ છું. અહીંયા શું કરશું, હવે આજે આ બધા મસાલા એડ કર્યા એને સરસ એવા આપણે મિક્સ કરશું. અને અહીંયા આપણો ચટપટો એવો મસાલો બનીને તૈયાર છે. હવે મસાલો તૈયાર છે ત્યાં સુધીમાં લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે. લોટ ઉપર વ્હાઈટ કલરના ડોટ આવી ગયા છે તો એને સરસ એવો આપણે કૂણવી લઈએ. અને આ લોટ છે એમાંથી આપણે 2 લુવા બનાવી લઈએ, એટલે કે મોટી સાઈઝના આપણે લુવા બનાવવાના છે. હવે આ લુવો છે એને આપણે એમાંથી એક મોટી સાઈઝની પાતળી એવી રોટલી વણીને તૈયાર કરવાની છે. લોટ ટાઈટ છે તો આપણે એમાં વધારે સૂકો લોટ એડ કરવાની જરૂર નહીં પડે, પણ જો જરૂર પડે તો તમે એડ કરી શકો છો. તો હવે આપણે આમાંથી એક મોટી સાઈઝની રોટલી વણવાની છે. આપણે જે ઘરમાં રેગ્યુલર રોટલી બનાવતા હોય એના કરતાં થોડી થીક રાખવાની છે, મતલબ કે થોડી જાડી રાખશું, પણ વધારે પડતી પણ જાડી નથી રાખવાની. હવે આપણે જે મસાલો બનાવ્યો એ મસાલો આ રીતે રોટલી ઉપર છૂટો આપણે પાથરવાનો છે. આ રીતે છૂટો પાથરી અને પછી આ રીતે આપણે હાથની મદદથી આખી રોટલી ઉપર મસાલાને ફેલાવવાનો છે. તો એકદમ હળવા હાથે આ કામ કરવાનું છે, નહીતર આપણે જે રોટલી વણેલી છે નીચેની સાઈડ ચીપકી જશે. અને લોટને ટાઈટ રાખવો ખૂબ જરૂરી છે. લોટ થોડો પણ અત્યારે સોફ્ટ ન હોવો જોઈએ, નહીતર નાસ્તાના શેપ આપવામાં તકલીફ પડવાની છે. હવે ઉપરથી થોડો હું અહીંયા ટોમેટો કેચઅપ લગાવું છું. એની જગ્યાએ જો તમારી પાસે ખજૂર આમલીની ચટણી છે તો ચોક્કસ લગાવજો, એનાથી ખૂબ જ ચટપટો આનો ટેસ્ટ આવે છે. અને જો થોડું તીખું સ્પાઇસી તમે ખાવા માંગતા હોય તો શેઝવાન ચટણી કે શેઝવાન સોસ પણ લગાવી શકો છો. હવે સરસ એવો ટોમેટો કેચઅપ લગાવી આ રીતે આપણે એનો રોલ વાળવાનો છે. રોલને આ રીતે વાળતા જશું અને સરસ એવો હાથની મદદથી પ્રેસ કરતા જઈશું, જેથી કરીને એકદમ સરસ એવો પરફેક્ટ એવો આપણો રોલ બનીને તૈયાર થાય. તો અહીંયા જોઈ શકો છો આ રીતનો આપણે રોલ વાળી લેવાનો છે. રોલ વળી ગયા પછી થોડું વેલણની મદદથી આપણે એને એકદમ હળવા હાથે વણવાનું છે. તો અહીંયા વિડીયોમાં જોઈ શકતા હશો કે હું એને કઈ રીતે વણું છું. એકદમ વધારે આપણે પ્રેસ કરીને નથી વણવાનું, એકદમ હળવા હાથે વણી હવે આપણે આમાંથી નાસ્તાનો શેપ કટ કરશું. તો આ રીતે જે એક્સ્ટ્રા લોટવાળો ભાગ છે એને હટાવી દઈએ અને બાકીનો જે ભાગ છે એને આ રીતે કોઈ ધારદાર ચપ્પુથી આપણે કટ કરવાનો છે, એટલે આરામથી કટ થઈ જશે. કોઈ પણ શેપ આપવામાં તકલીફ નહીં થાય. મેં વિડીયોમાં જે રીતે તમને મસાલો બનાવવાનું બતાવ્યું, જે રીતે નાસ્તાનો શેપ આપવાનું બતાવ્યું એ રીતે તમે બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. મસાલાનો ટેસ્ટ એવો છે ને, એટલો ચટપટો છે ને કે તમને ખાઈને મજા આવી જવાની છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો છે તૈયાર થઈ ગયો છે. અને જો તમે આમાં ઈચ્છો તો મસાલાની ઉપર પનીર કે પછી ચીઝ પણ એડ કરી શકો છો. હવે આ જ રીતે બધા નાસ્તાનો શેપ આપી દેવાનો છે. અને નાસ્તાનો શેપ આવી ગયા પછી આપણે સાઈડમાં જે લોટ બચાવીને રાખ્યો હતો એમાં આપણે થોડા કાળા તલ એડ કરીએ. મીઠું તો પહેલેથી એડ કરેલું જ છે, તો આપણે એમાં લીલા ધાણા એડ કરી થોડું પાણી એડ કરી આવી થીક એવી સ્લરી બનાવીને તૈયાર કરશું. સ્લરી છે એ વધારે થીક પણ નહીં, એકદમ પાતળી પણ નહીં, એ રીતની આપણે બનાવવાની છે. હવે જે નાસ્તાના પીસીસ આપણે તૈયાર કરીને રાખ્યા છે એ એક પીસીસ લેતું જવાનું છે અને એકદમ ગરમ તેલમાં આપણે આને તળવાનો છે. તો શરૂઆતમાં તેલ ગરમ રહેશે અને પછી થોડી વાર પછી નાસ્તો ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરશું, જેથી કરીને આપણો નાસ્તો લાંબો સમય સુધી પડ્યો રહે તો પણ એવો જ ક્રિસ્પી બનેલો રહે. તો અહીંયા જોઈ શકો છો એક નાસ્તાના પીસીસને આ રીતે સ્લરીમાં ડીપ કરશું, ગરમ તેલમાં એડ કરતા જઈશું અને થોડી વાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી એકદમ એનો કલર ચેન્જ થઈ જાય, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો અહીંયા જોઈ શકો છો નાસ્તાનો કલર જ એટલો જોરદાર આવે છે કે જેમને નહીં ખાવું હોય ને એમને પણ ખાવાનું મન થઈ જશે. આ નાસ્તો એટલો ક્રિસ્પી બને છે ને કે બાળકો તો ખુશ જ થઈ જવાના છે. તો આપણો નાસ્તો અહીંયા તળાઈ ગયો, તો બહાર કાઢી ગરમ આ નાસ્તાને તમે સર્વ કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.